બીજાનું મારે નથી જોવાનું કાકા. હું ખેડૂતનો દીકરો છું, મારા બધાને મારા ભાવ મારે દેખાડવાના હોય. તમે મને કહો તો હું બેન કરજો, મારે કઈ વાંધો નથી. પણ હું તમને ખાલી એટલું કહેવા માંગુ કે નથી વકીલનો ફોન રાખીને મારે નહીં ઉતારવાનો ને હું વાંધાથી. વિડીયો બંધ કરી દે ભાઈ. નીચે કેમેરા રાખીને તો ઉતારા નીચે. સાહેબે તો આ પાડેલી છે. હા તો કઈ વાંધો બેન કરી દેવો ભલે ને. સાહેબ ને પારેશભાઈ ફોન કરેલો છે કે વાંધો પણ હું છું, હું તો પણ નીચે બરોબર હાલો વાંધો બેન કરી દો. મતલબ હા ઉતારવાનો નહીં ને તો નીચે મોબાઈલ બીજાનું મારે નથી જોવાનું કાકા. હું ખેડૂતનો દીકરો છું, મારા બધાને મારા ભાવ મારે દેખાડવાના હોય. તમે મને કહો તો હું બેન કરજો, મારે કઈ વાંધો નથી. પણ હું તમને ખાલી એટલું કહેવા માંગુ કે નથી વકીલનો ફોન રાખીને મારે નહીં ઉતારવાનો ને હું વાંધાથી. ખેડૂત છે વાંધો નહીં એટલે બધા બરોબર. બીજા વકીલો નથી લેવાના ને તો વાંધો નહીં એટલે હરાજી થાય પછી લેવાના કઈ વાંધો ના. મિત્રો આપણે એપીએમસી મહુવામાં મિત્રો એવા છે ને અહીંયા મિત્રો એવું કહેવાનું છે કે બધાને છે ને મિત્રો હરાજીનો મિત્રો વિડીયો આપણે લેવાના નહીં. મેં મિત્રો તમને સબૂતમાં જે મિત્રો આ વિડીયો લઈ લીધો છે. તમે મિત્રો જોતા હશો તો મિત્રો વિડીયો તમે જોવો ને જેમ બને મિત્રો છે ને વિડીયોનો મિત્રો શેર કરો. સાહેબે મિત્રો વીપી પાસાણી સાહેબે એવું કીધેલું છે કે છે ને મિત્રો નીચે ફોન રાખીને મિત્રો વિડીયો લેવાના. અત્યારે મેં તમે જો એમ બધાને મિત્રો હામું અત્યારે હું બોલેલો છો કે નીચે મોબાઈલ રાખીને નહીં લેવાનો. એટલે આ મિત્રો હું કહેવા માંગે ને મિત્રો આપણે કંઈ સમજાતું નથી. મિત્રો ખેડૂતના દીકરાને મિત્રો એટલો સપોર્ટ કરશો ને તમારી માટેથી મિત્રો ડેલી મિત્રો વિડીયો બનાવવા આવું છું. બાકી આજની મિત્રો બધી મિત્રો સફેદ ડુંગળીની મિત્રો આવક છે અને તમે જોવો મિત્રો વિડીયો. અત્યારે મિત્રો હું અહીંયા આવીને મિત્રો અત્યારે બનાવું છું, તમને દેખાડું છું. આ હરાજી મિત્રો અત્યારે તમે જોયો મિત્રો અહીં અત્યારે થાય છે વિડીયો મિત્રો અત્યારે આપણે બેન કરી દીધો છે. વકલના મિત્રો છે ને વિડીયો લેવાના હરાજી થઈ જાય ને પછી મિત્રો વિડીયો લેવાના કે આ વકલ એટલે લેવા. બાકી મિત્રો આ રીતના નહીં લેવાના. તમે જોવો મિત્રો સબૂત જેમ બને મિત્રો વિડીયોનો શેર કરો, ખેડૂતને મિત્રો સપોર્ટ કરો. બાકી હું મિત્રો તમારી રાય છે ને કોમેન્ટ કરો. તમે યડમાં વિડીયો ઉતારવા જાય તો ના પડે કે તમે વિડીયો નહીં ઉતારતા. બધા વેપારીના ઢૂંગું વળી ને નોખો પ્રયત્ન કરે. અમુક ખોટા ખેડૂત ભાઈને ઊભા કરે, અમુક ધમકી આપે કે તમારો ફોન અચકાઈ જાય. આવું બધા કાવતરા કરે ને મારા છોકરાને ઉગ્ર કરવા હાટો ગરમ કરવા હાટો કોશિશ કરે. કેમ કે 2-4 મહિનાથી ખૂબ હેરાન કરે છે. વિડીયો ઉતારવા જાય એટલે સિંગમાં હેરાન કરે, કપાસમાં નોખો વેપારી ભાઈઓ નોખો અલગ જાતના પ્રયત્ન કરે અને આને કાનૂનમાં લેવા હાટું ફૂલ ગરમ કરે છે. પણ હું શોખી જ ના પડી. મેં આપણે કાંઈ બોલવું નહીં, આપણે કાયદામાં રહીને આપણે વિડીયો ઉતારવો ને આ એક જાતનું સરકારને બદનામ કરવાનું કાવતરું કરે. તમે આ વિડીયોમાં ડાયરેક્ટ તમે જોજો કે શોખે આ સરકારને બદનામ કરવાનું કાવતરું કરે છે. કેમ કે માર્કેટિંગનો યેડો છે આખા ગુજરાતમાં, પણ ક્યાંય એવો બંધારણમાં એવો કાયદો નથી કે વિડીયો તમે નહીં ઉતારતા. આ તો ચોખ્ખા શબ્દમાં કે તમારો ફોન જોટાઈ જાય, તમને નથી ઉતારવા દેવા, એ કંઈ નહીં ઉતારવા દેવા. આમ નોખો આખું ઘેરું વળી ને છોકરાને ઘેરવાની કોશિશ કરે ને આ ધમકી દેવું જ છે કે તમારો ફોન જોટાઈ જાય. કે છોકરો મારો બીકનો મારે વી આવ્યો કે પપ્પા આજે મેં સફેદ ડુંગળીમાં વિડીયો નથી ઉતાર્યો. મેં કેમ કે ના બધા ના પાડે છે. તો આ વિડીયો તમે ખેડૂત મિત્રો તરીકે જોજો અને આપણી વેદના છે. આપણી વેદનાને આપણે જ સોલ્વ કરવો જોઈએ. ડેલી મારો છોકરો વિડીયો જોવા જાય બનાવવા એ ચેનલમાં તમે તરીકે જોજો એડી મહુવા માર્કેટિંગ. એમાં ડેલી બજાર ભાવના વિડીયો આવે. કેમ કે એ બજાર ભાવ થકી અમને આમાં ખબર પડે. અત્યારે તો અત્યારે બજાર નથી ડુંગળીની, તો આ છતાં અમારે આ પાછું ફેરવવું પડશે. હવે આમાં નબળો મારા ઝીણો જે બગડી ગયેલો છે મોટા એ કાઢી ને પાછો ઢીગલાથી પાછા બધા ફેરવશું. 18 વીઘાની ડુંગળી છે અમારે. 18 વીઘામાં અત્યારે 5-6 લાખનું અમે નુકસાન છે. બજાર જ નથી ને વેપારી ભાઈને વિડીયો ઉતારે તો એને વાંધો શું? એને પૈસા દઈને માલ લેવો છે ને ખેડૂત ભાઈઓ છે એનો ખુલ્લો માલ લાવે છે, ખુલ્લી હરાજી છે ને ખુલ્લા વિડીયા છે. તો એમાં એને પેટમાં શું દુખે ને વિડીયો ઉતારેમાં? કેમ કે એને ક્યાં કંઈ સોરી કરવી કે મીડિયાવાળાને જે વિડીયો ઉતારે એને ક્યાં સોરી કરવી? એને તો ખેડૂત સુધી જે હર કોઈ ભાવ છે એ ભાવ પુગાડવાની કોશિશ કરે છે. તો અમે એને વાંધો શું છે? આ ખેડૂત મિત્રો આપણે સમજવાની જરૂર છે કે આ વિડીયોને ઉતારવા દેતાનું કારણ શું. આ તમારા ખેડૂત મિત્રો તરીકે સમજવાની જરૂર છે ને હવે જાગવાની જરૂર છે. હવે આપણે જાગશું નહીં તો
તો આપણે હાવ લૂંટાઈ જવું. કેમ કે આમાં 5-6 મહિના આપણે મહેનત કરી, ઉપરથી કુદરતે આપણી ઉપર હેઠો નચરા તમામ જે ખેડૂત આ લાલ ડુંગળી વેચવા જાય એ તમામ ખેડૂત ભાઈઓ છે એ પૈસા તોડીને જ આવે છે, એક રૂપિયો ગદવામાં લઈને આવતા. અમારા નાના બાળ બસા આ તો ખેતરની અંદર મેં ખડપૂળો લઈ, મારી દીકરી છે કોલેજ છે, કોલેજ કરવા જાય પણ ફીના પૈસા નથી થાય એમ અમે પશુપાલન રાખી તો એ થોડો ખડપૂળો લઈને મારો એક છોકરો છે તે સોશિયલ મીડિયામાં કતું વિડીયો બને તો આપણે ખેડૂતને ખબર પડે શું ભાવ આવે. પણ આ વિડીયો બનાવવામાં હવે ના પડે, ફોન જોટી લેવું નથી ઉતારવા દેવા, એકે વકલને લેવા દેવા. આવું નખું બોલે ને છોકરાને ઘેરવાની કોશિશ કરે. એકલો મારો છોકરો ને લાગે ટોળું વેપારીનું ને અલગ ખોટા ખેડૂત ઊભા કરે કે આ ખેડૂતનો માલ છે, આ ખેડૂત ભાઈ ના પડે. તમે આદરિક વિડીયોમાં જોજો તો તમને ખબર પડે. ને આ વિડીયો બધા ગ્રુપમાં મોકલજો ખેડૂત ભાઈઓ. આપણી વાત છે, આપણી વાતનું સોલ્યુશન આપણે જ લાવવું પડશે. એનું કારણ કે આ સરકાર સુધી પહોંચે ને તો સરકારને ખબર પડે કે સરકારને એક જાતનું બદનામ કરવાનું કાવતરું કરે છે. આમાં બીજું કાંઈ નહીં. સરકારે કીધું છે કે સોશિયલ મીડિયામાં તમામ માર્કેટિંગની અંદર બધા વિડીયો આપણે ઉતારી શકીએ ને આપણે તો બીજું ચામાં કાંઈ હંગામો કરવો છે પણ એ સાઈન હંગામો કરવાની કોશિશ કરે છે મારા છોકરા પર ને કાવતરું કરે કે છોકરાને ના પડે તો કંઈક ખીજાય કંઈક બોલે ને. પણ મેં મારા છોકરાને ના પડેલ છે. મેં કહ્યું આપણે કાંઈ બોલવું નથી, આપણે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂકી દઈએ તો સરકાર સુધી પહોંચશે ને તેનો નિર્ણય આવશે. ને હું તો હવે એમ જ કહું છું કે જે મોટા ખેડૂત આગેવાનો હોય એ તમે થોડીક મદદ કરો અમને એડમાં મવા માર્કેટિંગમાં ને આ વિડીયો થોડાક ઉતરે તમારા 5 પૈસા ખેડૂત ભાઈને મળે એમ છે ને વિડીયો દ્વારા. તો આવા તમામ ખેડૂત આગેવાનોને હું આહ્વાન કરું કે તમે સપોર્ટ કરો, અમને ટેકો આપો ને આપણે આ વિડીયો ઉતરે તો આપણે ખેડૂત સુધી બજાર ભાવને પહોંચે, અલગ વકલના ને આપણે જાણવા મળે. તો આમાંથી આપણે બધા ખેડૂત ભાઈઓને ખબર પડે. તો તમે ખેડૂત મિત્રો દરેક વિડીયો જોજો આ કેવો છે ને કઈ રીતે ના પડે છે.